નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદના શાહે આલમ ખાતે નાના વેપારીઓ અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે 3 દિવસીય અહેસાસ 4 મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ગોમતીપુર, અજીત મિલ, રખિયાલ, નારોલ અને દાણીલીમડા વિસ્તારોમાં અગાઉની 3 આવૃત્તિઓની ભવ્ય સફળતા બાદ હવે અહેસાસ શોપિંગ એક્ઝિબિશન અને તેની ચોથી આવૃત્તિ અહેસાસ 4 સાથે પરત ફર્યું છે. આ 3 દિવસીય મેગા ઇવેન્ટનું આયોજન 24થી 26 જાન્યુઆરી દરમિયાન શાહે આલમ જહરા રેસિડેન્સી પાસે દાણીલીમડા ખાતે કરવામાં આવ્યું છે. મુશીર બેગ મિર્ઝા અને ડૉક્ટર નસરીન શેખ દ્વારા આયોજિત આ પ્રદર્શન માત્ર એક બજાર કે પ્રદર્શન નથી, પરંતુ નાના અને મધ્યમ કદના વેપારીઓને ટેકો આપવા અને પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના રંગે ઉજવણી કરવાનો એક મુખ્ય ઉદ્દેશ છે. આગામી અહેસાસ 5 અને 6ની મુખ્ય થીમ કોટ વિસ્તારના નાના વેપારીઓને પ્રોત્સાહન અને મહિલા ઉદ્યોગ સાહસિકોના વિકાસ પર આધારિત છે. આયોજકો દ્વારા એક મહત્વપૂર્ણ સેવા કાર્યના ભાગરૂપે લાલ દરવાજા અને 3 દરવાજા વિસ્તારના એવા નાના વેપારીઓ કે જેઓ રોડ સાઇડ સ્ટોલ ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, તેમને 5 અને 6માં એમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટોલ ફાળવવામાં આવશે. को मैं एहसास फाउंडेशन के जरिए एहसास एग्जीबिशन कर रही हूँ. अभी मैं जहाँ पे खड़ी हूँ वो एहसास एग्जीबिशन 4.0 मनाया जा रहा है. यहाँ पे आप देखेंगे कि एक कॉन्सेप्ट लेकर हम चल रहे हैं जहाँ पे 100+ स्टॉल हमने दिए हैं. 80% से ज़्यादा लेडीज इसमें इन्वॉल्व है. यहाँ पे आपको वेडिंग कलेक्शन, फूड, बुरखे, अबाया, फुटवेयर, लेडीज से रिलेटेड हर आइटम हर प्राइस में मिलने वाली है. मार्केट से यहाँ के प्राइस आपको कम मिलेंगे और वेराइटीज बहुत सारी. हाँ, यहाँ पे सूरत, मुंबई, भावनगर, सुरेंद्र नगर, वहाँ से अलग अलग जगह से लोग स्टॉल लेकर आए हुए हैं और उसमें ज्यादातर लेडीज हैं. हम हमेशा 2 दिन या 3 दिन का फेस्टिवल मनाते हैं. इस बार हमने यहाँ पे 3 दिन का फेस्टिवल मनाया है, जिसमें 24, 25, 26 को हमने छुट्टियों को दिन को शामिल किया है. आज सैटरडे है, कल संडे है, परसों इंडिपेंडेंस डे की छुट्टी है, इसलिए हमने ये 3 दिनों को इसमें शामिल किया. टाइमिंग हम नॉर्मली जो एग्जीक्यूटर है वो मॉर्निंग 9-10 ओ क्लॉक आ जाते हैं, लेकिन विजिट का टाइम हमने 11 to 11 रखा है और विजिट टोटल फ्री है. हम किसी भी तरह का कोई चार्ज नहीं दे रहे हैं. 2 से 5 में आने वालों को हमारी तरफ से फ्री गिफ्ट भी प्रोवाइड कर रहे हैं. मिशन में आपको पार्किंग, चलने की, शॉपिंग करने की, बॉडी गार्ड हमने रखे हैं, सिक्योरिटी, लेडीज आ रही है उनके लिए टॉयलेट बाथरूम का इंतजाम, खाने पीने का इंतजाम, किड जोन रखा है जहाँ पे कम प्राइस में आप अपने बच्चों को एंजॉय करा सकते हैं. ડૉક્ટર નસરીન શેખ, જેઓ પોતે દુબઈ સલૂન એકેડેમીના મેનેજિંગ ડિરેક્ટર અને એક સરકારી શાળાના શિક્ષિકા છે અને વર્ષોથી નિઃશુલ્ક સામાજિક કાર્ય કરી રહ્યા છે. સહયોગ અને અહેસાસ નામે રજિસ્ટર્ડ ટ્રસ્ટનું સારી રીતે સંચાલન કરતા લાખો લોકોને પગભર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી SIR પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર ખાડિયા વિધાનસભાના વિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર તરીકે નોકરીના ભાગરૂપે ફરજ બજાવી અને અનુભવ્યું કે લાલ દરવાજા અને 3 દરવાજા વિસ્તારના અસંખ્ય નાના વેપારીઓ રસ્તા પર સ્ટોલ ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આથી અહેસાસ 5 દ્વારા આ નાના વેપારીઓને તેમના ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવા માટે યોગ્ય જગ્યા અને સ્ટોલ વ્યાજબી ભાવે પૂરા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં 100થી વધુ સ્ટોલ, સ્થાનિક કારીગરો અને વેપારીઓ દ્વારા વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન, દેશભક્તિની થીમ 26 જાન્યુઆરી નિમિત્તે સમગ્ર પ્રદર્શનમાં દેશભક્તિનો માહોલ, પરિવાર માટે મનોરંજન, બાળકો માટે કિડ્સ એરિયા
અને દરેક મુલાકાતીઓ માટે લકી હેમ્પર્સ તથા ભેટ સોગાદો. આ 3 દિવસ દરમિયાન 25,000થી વધુ મુલાકાત લે તેવી શક્યતા છે. સપ્ટેમ્બર 2025થી કાર્યરત મુશીરબેગ મિર્ઝા અને ડૉક્ટર નસરીન શેખની જોડીએ ટૂંકા ગાળામાં પશ્ચિમ અમદાવાદમાં એહસાસ 3ની સફળ આવૃત્તિઓ પૂર્ણ કરી હતી. આ પહેલ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ થઈ રહી હતી. આ કાર્યક્રમને પ્રતિષ્ઠિત મહેમાનો અને નેતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે, જેમાં શહેજાદ ખાન પઠાણ, દિનેશભાઈ મકવાણા, ઇકબાલભાઈ શેખ અને સામાજિક અગ્રણીઓ જેવા કે તિરમિઝી બાવા, ઝુલ્ફિકાર ખાન પઠાન, એહસાન બાનુ નસરુદ્દીન ચિશ્તી, શ્રીમતી બીનાબેન પરમાર, અઝીઝ સૈયદ મૌલાના ગુલામ સૈયદ અને શુભોજીત સેન તેમજ અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે. આગામી આયોજનમાં એહસાસ 4ના આ સફળતા બાદ આયોજકોએ ફેબ્રુઆરી 2026માં એહસાસ 5ની પણ જાહેરાત કરી દીધી છે, જે રમઝાન પૂર્વેનું ખાસ આકર્ષણ અને વધુ ભવ્ય ઉજવણી હશે, જે પ્રી રમઝાન એક્ઝિબિશન અને 6ને ઈદ શોપિંગ ફેસ્ટિવલનું નામ પણ આપવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.